નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ અને એપ્રિલની અંદર જે પરીક્ષાઓ યોજાનાર છે એ પરીક્ષાઓ માટે સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું પરિપત્ર બહાર પાડવામાં આવે છે, એના વિશે વાત કરવાના છીએ। સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ કઈ છે, સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ કઈ છે અને સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ કઈ છે, એ ત્રણ વિડીયોની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। એ વિડીયો જોઈને તમે સમજી શકશો કે તમારી પરીક્ષા છે એ ક્યારથી ચાલુ થવા જઈ રહી છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ માહિતી યુનિવર્સિટીના આ નવા પરિપત્ર વિશે। તો યુનિવર્સિટીનો જે આ પરિપત્ર છે એનો વિષય છે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર 2ના પરીક્ષા ફોર્મની તારીખો લંબાવવા બાબત। એટલે કે સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર 2ની યુનિવર્સિટીની જે પરીક્ષાઓ ચાલુ થવાની છે એ પરીક્ષાઓ માટેના જે પરીક્ષા ફોર્મ છે એ ભરવાની તારીખની અંદર વધારો કરવામાં આવ્યો છે। આની અંદર જે વિદ્યાર્થીઓ ડેઇલી કોલેજ જતા હોય એવા રેગ્યુલર સ્ટુડન્ટ અને જે વિદ્યાર્થીઓને એટી આવેલી હોય સેમેસ્ટર 2 પીજીની અંદર અને યુજીની અંદર એ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે। એટીના વિદ્યાર્થીઓના ફોર્મ છે એની તારીખ પણ લંબાવવામાં આવેલી છે। અને આપણે ડિટેલની અંદર જોઈએ તો ઉપરોક્ત વિષય પરત્વે સવિનય જણાવ્યું કે યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર 2ના ફોર્મ ભરવા માટે પરિપત્ર ક્રમાંક 35/2024 કરવામાં આવેલ, જેમાં પરીક્ષા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 29મી ફેબ્રુઆરી 2024 આપવામાં આવેલ, પરંતુ 24/2/2024 સુધી વિષયો દાખલ કરવામાં આવેલ ન હોય ફોર્મ ભરી શકાયા નથી અને સર્વર પર પણ બહુ લોડ પડે છે। એટલે કે યુનિવર્સિટીની જે વેબસાઇટ છે એના પર ઓનલાઈન ફોર્મ છે એ ભરી શકાતા નથી। આથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ઝડપથી થઈ શકતી નથી તેવી કોલેજોની રજૂઆત હોય માનનીય કુલપતિશ્રીના આદેશ અનુસાર નીચે મુજબ તારીખોની અંદર ફેરફાર કરવામાં આવેલો છે। એટલે કે હવે તમને કોલેજની અંદર તમારું પરીક્ષાનું ફોર્મ ભરવા માટે વધારાનો ટાઈમ આપવામાં આવેલો છે। તો કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 9/2/2024 થી 10/3/2024, એટલે કે તમે તારીખ 10/3/2024 સુધીની અંદર સેમેસ્ટર 2ની અંદર તમારું રેગ્યુલર, જો તમે ડેઇલી કોલેજ જતા હોય તો તમે રેગ્યુલર સ્ટુડન્ટ કહેવાઓ, અને જો તમારે સેમેસ્ટર 2ની અંદર એટી આવેલી હોય BA BCom BSc સેમેસ્ટર 2ની અંદર અથવા તો MA MCom MSc B.Ed સેમેસ્ટર 2ની અંદર એટી આવેલી હોય તો તમારું ફોર્મ છે એ તમે તારીખ 10/3/2024 સુધીમાં ભરી શકશો। જો તમારે તારીખ 10/3/2024 સુધીમાં ફોર્મ ભરવાનું રહી જાય તો તમે ₹500 લેટ ફી સાથે 15/3/2024 સુધીની અંદર ફોર્મ ભરી શકો છો। અને જે બાકીની તારીખો છે એ કોલેજો માટે છે। જો 16/3/2024 સુધીમાં તમે ફોર્મ ભરી શકતા નથી તો તમે ₹2000 લેટ ફી સાથે ખાસ પરીક્ષા ફોર્મ છે એ તમે ભરી શકો છો। એટલે કે પરીક્ષા શરૂ થવાના 5 દિવસ પહેલાં જો તમારે ફોર એક્ઝામ્પલ કોઈ પણ કારણોસર ફોર્મ ભરવાનું રહી ગયું છે અને તમારે ફોર્મ ભરવું છે તો તમે ₹2000 લેટ ફી સાથે તારીખ 16/3/2024થી પરીક્ષા ચાલુ થવાની 5 દિવસ પહેલાં ફોર્મ ભરી શકો છો। અને યુનિવર્સિટીની પરીક્ષા ક્યારે લેવામાં આવશે એના વિશે આ તારીખ અહીંયા જણાવવામાં આવેલી છે કે વધુમાં સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર 2ની પરીક્ષા તારીખ 23/4/2024ની આસપાસ લેવામાં આવશે। વિગતવાર પરીક્ષાના કાર્યક્રમો યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે। એટલે કે પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખની અંદર પણ લંબાવો એટલે કે વધારો કરવામાં આવેલો છે। તો મિત્રો, આ હતો આજનો આ પરિપત્ર જેની અંદર આપણે સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ અને એમના પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખની અંદર પરીક્ષાની ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે, એને જરૂરથી જોઈન કરી લેજો અને તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ સો મચ।